આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં કૃષ્ણ સાથે જે ગોપીઓ હતી એ ગોપીઓ વાસ્તવમાં કઈ કઈ જગ્યાએથી આવી હતી અને કઈ કઈ જગ્યાએથી આવીને એ વ્રજમાં ગોપી બને છે એ અધ્યાય આપણે હાલે છે ગર્ગ સંહિતામાંથી. એમાં શ્રુતિ રૂપા ગોપીઓ શાસ્ત્રના શ્લોક જે ગોપી બનીને આવે છે એનું વર્ણન આપણે લીધું હતું. હવે આપણે આગળ વધીએ તો ત્રેતા યુગમાં દેવતાઓની રક્ષા અને રાક્ષસોનો સંહાર કરવા માટે શ્રી રામચંદ્રજી આ પૃથ્વી ઉપર અવતીર્ણ થયા હતા. રામે આ પૃથ્વી ઉપર અવતાર લીધો હતો. તો ઈ રામ કેવા હતા? કમલ લોચન હતા, મતલબ કમળ જેવા સુંદર એના નેત્ર હતા. એવા કોમળ રામજીએ સીતાજીના સ્વયંવરમાં જઈને ધનુષ તોડ્યું. ધનુષ તોડી અને સીતાજી સાથે વિવાહ કર્યા, લગ્ન કર્યા. તો જ્યારે ધનુષ તોડ્યું ત્યારે જનકપુરની જેટલી સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ રામને જોઈને પ્રેમ વિહવલ થઈ ગઈ, પ્રેમમાં ડૂબી ગઈ રામને જોઈને. એટલે એમણે રામને એકાંતમાં જઈને પોતાનો મનોરથ પ્રગટ કર્યો. મતલબ જેટલી જેટલી સ્ત્રીઓએ રાજસભામાં રામ ઉપર આસક્તિ કરી હતી એ બધી સ્ત્રીઓ રામ જયારે એકાંતમાં મળ્યા ને એટલે પટ કરતી પોતાની અભિવ્યક્તિ કરી દીધી કે અમને તમે ગમી ગયા છો અને અમે તમને પ્રિયતમ બનાવવા માંગીએ છીએ, પતિ બનાવવા માંગીએ છીએ. એક વાત યાદ રાખવાની કે ભગવાનને પ્રેમ કરવો હોય ત્યારે લજ્જા સંકોચ છોડી દેવા જોઈએ. કારણ કે ભગવાનના પ્રેમમાં જે લોકો લજ્જા સંકોચ કરે છે એને ફરીથી મનુષ્ય જન્મ ક્યારે મળે કઈ નક્કી હોતું નથી. એટલે ઈશ્વરને પ્રત્યે પ્રેમ હોય ને તો ઈશ્વરને મનોમન સાફ શબ્દોમાં કહી દેવું જોઈએ કે તમે જ મારા પ્રિયતમ છો. આ સંસારમાં બીજું કોઈ મારું પ્રિયતમ છે જ નહીં. જેમાં જનકપુરની સ્ત્રીઓએ રામ એકાંતમાં મળ્યા તો સ્પષ્ટ કહી દીધું એમ કે તમે અમારા પ્રિયતમ બની જાઓ સીતાજીની જેમ. તો રામે શું કીધું કે હે સુંદરીઓ, તમે શોક ન કરો, દુઃખ ન કરો. દ્વાપરના અંતમાં હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. તો કે દ્વાપરના ત્રેતાયુગમાં રામ થયા અને દ્વાપરના અંતમાં કૃષ્ણ ભગવાન થયા તો ત્યાં સુધી આ લોકોને કરવું શું એમ? તો ભગવાન એને સમય પસાર કરવા માટે સાધન બતાવે છે કે તમે બધું શ્રદ્ધા સાથે ભક્તિ સાથે તીર્થોમાં જાઓ, દાન આપો, તપસ્યા કરો, શૌચ અને સદાચારનું પાલન કરતા રહ્યો. આવું વર્ણન કરે છે. લ્યો, આવું વર્ણન કરે છે. મતલબ તમે દાન, તપસ્યા, સદાચારનું પાલન, મતલબ કહેવાનો જ્યાં સુધી ભગવાન ન મળે ને ત્યાં સુધી સાધના પૂરી થતી નથી. ભગવાન એમ કહી દે કે હું તમને ભાઈ 2 વર્ષ પછી મળીશ તો એ 2 વર્ષ પછી તમારે કઈ સંસારમાં જલસો કરવાની છૂટ નથી મળી જતી. સાધના કરવાની હોય છે. સાધના વગર ઈશ્વર પ્રાપ્ત થતા નથી. ભલે છે તો કૃપા સાધ્ય, પણ ઈશ્વર કોઈને છૂટ નથી આપતા કે તમે સમયનો બગાડ કરો. સાધના કરો. સમયનો બગાડ જે કરે છે એ લોકોને ઈશ્વર પ્રાપ્તિ થતી નથી. આજ સુધી ભગવાને ક્યારેય કોઈને ઈ છૂટ નથી આપી કે તમે મરજી પડે એમ સમય બગાડો. હા, પછી તમે વ્યવહારિક કામમાં રહેતા હોય, ઘર સંસાર વાળા માણસ હોય અને વ્યવહારિક કાર્યમાં જવું પડતું હોય એ વાત અલગ છે. એમાં ભગવાનનો ભાવ કરી લ્યો તો અલગ છે. બાકી ભગવાન તરફથી પૂર્ણ છૂટ કોઈને મળી નથી. ઈશ્વર ભજન તો બધાએ કરવું પડે છે. એટલે જ રામ આ જનકપુરની સ્ત્રીને કહે છે કે દ્વાપર આવે ને ત્યાં સુધી સાધના કરો, તીર્થોમાં જાઓ, દાન આપો, તપ, શૌચ, સદાચારનું પાલન જે તમારાથી થાય એ કરો તમે. પછી તમને વ્રજમાં ગોપી બનવાનું સૌભાગ્ય મળશે. આ રીતે રામે જનકપુરની સ્ત્રીઓને વરદાન આપીને ગોપી બનાવી લીધા.
હવે અહીંયા ધ્યાન દેવા જેવી વાત ઈ છે કે કૃષ્ણ ભક્તો એમ કહે છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, કૃષ્ણથી મોટું કોઈ નથી. તો કૃષ્ણથી મોટું કોઈ નથી તો અહીંયા રામે શા માટે કહી દીધું કે દ્વાપર યુગમાં હું અવતાર લઈશ ત્યારે આપણું મિલન થશે? એનો અર્થ શું? મારા આજે આવે છે ને કેટલી તત્વના ખુલાસા કરવા છે. જો રામ નાના હોય અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોય તો નાનો વ્યક્તિ મોટા હારે આપણો સંબંધ સ્થાપિત કરાવી શકે નહીં. માની લ્યો કોઈ વડાપ્રધાન હોય તો એ વડાપ્રધાન ને રસ્તાનો ભિખારી, આપણે રસ્તાના ભિખારીને કઈ ભાઈ વડાપ્રધાન હારે મુલાકાત કરાવીએ તો એ ન કરાવી શકે. પણ વડાપ્રધાન નો કોઈ આત્મા બની ગયો હોય, વડાપ્રધાન આત્માની જેમ કોઈને પ્રેમ કરતા હોય અને એ વ્યક્તિ એમ કહી દે કે હું તમારી મુલાકાત કરાવી દઈશ તો મુલાકાત શક્ય છે. તો રામ બિંદાસ બોલે છે કે દ્વાપર યુગમાં હું અવતાર લઈશ ત્યારે આપણું મિલન થશે. એનો અર્થ છે કે રામની ભક્તિ કરવાથી કૃષ્ણ મળે અને જરૂર મળે, અને રામ વરદાન આપે એટલે કૃષ્ણને મળવું જ પડે, કારણ કે રામ ને કૃષ્ણ એક જ છે. રામ એમ નથી કેતા કે ભાઈ તમને દ્વાપર યુગમાં મારાથી મોટો કૃષ્ણ મળશે, મારામાં હું મોહિત થાવ છું, એમ નહીં. એમ જ કહે છે કે હું જ દ્વાપર યુગમાં અવતાર લઈશ ત્યારે તમારો સ્વીકાર કરીશ. નકર રામ અને કૃષ્ણ અલગ હોય તો રામને એમ કેવું જોઈએ ને કે ભાઈ દ્વાપર યુગમાં આ મારા કરતા સારો અવતાર થશે કૃષ્ણનો, અને મારા કરતા મોટા દેવતા છે એને તમે વરણ કરી લેજો. પણ નહીં, રામ એમ બોલે છે કે હું જ દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવીશ ત્યારે તમારો સ્વીકાર કરીશ. એ શબ્દ સાબિત કરે છે કે કૃષ્ણ અને રામ એક જ છે, અલગ નથી. આમાં તો બધા ભગવાન એક જ છે એવી વાત આવશે, પણ ધીરે ધીરે હું લેતો જઈશ, બધા તત્વના ખુલાસા કરીશ. તો આ ગર્ગ સંહિતાનું તગડું પ્રમાણ છે કે રામ ધારે ત્યારે જીવને કૃષ્ણ પ્રેમ અપાવી શકે છે. એટલે રામનું ભજન કરતા હોય નાના અને કૃષ્ણનું ભજન કરતા હોય મોટા. આ બધી ગલત ફેમી કાઢી નાખવી જોઈએ. આ ગલત ફેમી છે ને જેનું શાસ્ત્ર અધ્યયન નથી ને એને જ હોય છે. જેને શાસ્ત્ર અધ્યયન છે ને શાસ્ત્રમાં વિશ્વાસ છે ને એને આવી કોઈ ગલત ફેમી રહેતી નથી. આવી વસ્તુ છે. એટલે રામ ને ભજો કે કૃષ્ણ ને ભજો, મહાદેવ ને કોઈ પણ ને ભજો, અંતે તમને એક જ તત્વ પ્રાપ્ત થશે, કૃષ્ણ. કારણ કે કૃષ્ણ થી બીજું પરેનું કોઈ તત્વ છે જ નહીં, બધા એક જ છે. બીજું તત્વ હોય તો તમને બીજું તત્વ પ્રાપ્ત થાય ને, આવી વાત છે. તો આ રીતે રામે જનકપુરની સ્ત્રીઓને વરદાન આપી દીધું છે. પછી ધનુર્ધારી રામ, કરુણા નિધિ શ્રી રામ સીતા સાથે લગ્ન કરીને અયોધ્યા પ્રસ્થાન કરે છે. તો અયોધ્યા પ્રસ્થાન કરે સૌથી પહેલા એમને પરશુરામ મળે છે. પરશુરામ આને રક્ષક થઈ, માથાચીકર થઈ, પછી એની હારે માથાચીકર કરી પરશુરામને હરાવીને રામ આગળ વધે છે. તો પછી રામ આગળ વધ્યા ને તો કોસલ દેશ આવ્યો. કોસલ, અયોધ્યા કોસલ દેશનું રાજધાની હતી. કોસલેશ દશરથ કે જાએ હમ પિતુ આજ્ઞા માની બન આયે. કોસલ દેશના રાજા દશરથ નામે દીકરા છે. રામ હનુમાનજીને આવો પરિચય આપે છે. એટલે કોસલ છે એ અયોધ્યા જિલ્લો હતો અને કોસલ એનું આખું રાજ્ય હતું, મતલબ રામજીનું. તો કોસલ દેશમાં એટલે કે રામે અયોધ્યા જિલ્લામાં પ્રવેશ કર્યો, કોસલ રાજ્યમાં પ્રવેશ કર્યો તો રામની સુંદરતા જોઈને ઘણી સ્ત્રીઓ મોહિત થઈ ગઈ. કોસલ દેશની ઘણી બધી સ્ત્રીઓ મતલબ રામના પ્રેમમાં પડી ગઈ અને એ બધા એમ કહે છે કે રામ અમને તમે પતિ બનાવી લ્યો, અમે તમને પતિ તરીકે માનીએ છીએ. ત્યારે સર્વજ્ઞ ભગવાન શ્રી રામે એ બધી સ્ત્રીઓને મનોમન વરદાન આપ્યું. આ એ મનોમન પ્રાર્થના કરી તો રામે મનોમન વરદાન આપ્યું. મનોમન પ્રાર્થના અને મનોમન વરદાન તો એ પણ ચાલે. આમાં તો મનનું હેરાફેરી થઈ જાય તો સોદો પાકો થઈ જાય. સંસારમાં તો આપણે ટીવી કે મોબાઈલ લેવો હોય ને તો રોકડા રૂપિયા ચૂકવવા પડે, પણ ભગવાન તો મનોમન સોદો કરી શકો. દૂરથી ભગવાન તમને પ્યારા લાગવા માંડે અને તમે કહી દો ભગવાન આ રૂપમાં મારી ઈચ્છા છે કે તમે દર્શન આપો, એટલે આપે છે, જરૂર આપે છે. મનથી પ્રાર્થના કરો, મનથી આકર્ષણ થઈ ગયું
તોય ભગવાન મનથી એનું સમર્થન કરી દેશે. હા એમાં કોઈ શંકા નથી. જો આ કૌશલ દેશની સ્ત્રીઓ હતી ને એ બિચારી રામ હારે વાત ન કરી શકી, હમ કારણ કે રામ સીતાને લઈને જતા હતા એટલે ઓલી પબ્લિક હોય ને બધી માણસો હરખ પ્રગટ કરવા આવ્યા હોય, હમ તો મારા હરખ પ્રગટ કરવા આવ્યા હોય ત્યારે આ સ્ત્રીઓ બિચારી એકાંત મળે તો રામને કહી શકે ને કે અમારા પતિ બનો. હમ એકાંત મળ્યું નહીં એટલે મનોમન પ્રાર્થના કરી. તો અહીંયા લખ્યું છે રામે પણ મનોમન વરદાન આપ્યું કે તમે બધા વ્રજમાં ગોપીઓ બનશો ત્યારે તમારી ઈચ્છા પૂર્ણ થશે. હમ અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે કે આપણે બધા સાધકો કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, રાધા રાણીને પ્રેમ કરીએ છીએ કે ભગવાનને પ્રેમ કરીએ છીએ, હમ મનોમન પ્રેમ કરીએ છીએ. મારો પાકો વિશ્વાસ છે કે જો પ્રેમમાં સચ્ચાઈ હશે તો ભગવાને મનોમન આપણો સ્વીકાર કરી જ લીધો હશે, પણ આપણે ખબર નથી. હા આ કૌશલ દેશની સ્ત્રીઓનો મનોમન સ્વીકાર થઈ ગયો, મનોમન રામે વરદાન આપી દીધું, તો એને બિચારીને થોડી ખબર હતી કે દ્વાપર યુગમાં અમારું આવું સૌભાગ્ય બની જશે. હમ એને તો ખબર નહોતી. મનોમન વરદાન મળી ગયું છે અને દ્વાપરમાં જયારે એનું સૌભાગ્ય પાકી ગયું ત્યારે ખબર પડી કે હા અમારી મનોમનની પ્રાર્થના કેટલી બધી ફળી ગઈ. હમ એવી રીતે હું દ્રઢતાપૂર્વક કહું છું કે જેને ઈશ્વરને એકવાર કહી દીધો કે મારે તારું જ બનવું છે, તું જ મારો પ્રિયતમ છો, તારા સિવાય કોઈ મારે જોઈએ નહીં, તો મારો વિશ્વાસ છે કે ભગવાન પણ આપણો મનોમન સ્વીકાર કરી જ લે છે. હમ આપણે ખબર પડતી નથી, પણ એટલું ખરું પહોંચેલા સંતોને ખબર પડી જાય છે. હમ પહોંચેલા સંતોને એ ખબર પડી જાય કે કોણ સાચી રીતે ભગવાન પાસે જવા માંગે છે અને સાચી રીતે જાય છે, એનો કેટલા ટકા સ્વીકાર થયો એ પહોંચેલા મહાપુરુષને ખબર પડી જાય છે. કારણ કે પહોંચેલો મહાપુરુષ છે ને એ અંતર્યામી હોય છે, એ ભગવાનના હૃદયને જાણે છે અને જીવના હૃદયને જાણે છે. હમ એ વચેટિયા છે, વચેટિયા છે તો એ સર્વવ્યાપી છે, બધાના ઘટઘટ વ્યાપી બની ગયા છે, એટલે ભગવાનનું જાણી શકે, ભક્તનું જાણી શકે, હમ પહોંચેલા મહાપુરુષ. બાકી જીવને ખબર પડતી નથી કે ઈશ્વરે મારો સ્વીકાર કરી લીધો છે. હમ આવી વાત છે. તો આ રીતે કૌશલ દેશની સ્ત્રીઓને મનોમન વરદાન આપીને રામજી અયોધ્યા પધાર્યા. હમ અયોધ્યા પધાર્યા ને તો અયોધ્યાની સ્ત્રીઓ ઉમટી પડી કે રામ આવ્યા છે, રામ આવ્યા છે ને દુલ્હન લઈ આવ્યા છે. હમ રામ આવ્યા અને દુલ્હન લઈ આવ્યા છે એટલે આખી અયોધ્યા